જય શ્રી કૃષ્ણ. આજે પુત્રદા એકાદશી છે. પુત્રદા એકાદશીની વાર્તા. યુધિષ્ઠિર બોલ્યા, શ્રી કૃષ્ણ, કૃપા કરી પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય કહો. એનું નામ શું છે? એના વ્રતની વિધિ શું છે? એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રાજન, પોષ મહિનાના શુક્લ પક્ષની જે એકાદશી છે એનું નામ પુત્રદા છે. પુત્રદા એકાદશીના દિવસે નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પૂજન કરવું. શ્રીફળ, સોપારી, બીજોરા, લીંબુ, દાડમ, સુંદર આમળા, લવિંગ, બોર તથા વિશેષ રૂપે કેરી વડે દેવદેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઈએ. એવી જ રીતે ધૂપદીપથી ભગવાનની અર્ચના કરવી. પુત્રદા એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ નથી મળતું. આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકીમાં એના કરતાં મોટી બીજી કોઈ તિથિ નથી. બધી જ કામનાઓ અને સિદ્ધિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠાતા છે. પૂર્વકાળની વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હતું. રાજાને ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ. આથી પતિ પત્ની બંને હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા. રાજાના પિતૃઓ એમના આપેલ જળને શોકોચ્છ્વાસથી ગરમ કરીને પીતા. રાજા પછી એવું કોઈ નથી દેખાતું કે એ અમારું તર્પણ કરે. આમ વિચારીને પિતૃઓ દુઃખી રહેતા. એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા. પુરોહિત વગેરે કોઈને પણ આ વાતની ખબર નહોતી. મૃગ અને પક્ષીઓવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા. માર્ગમાં ક્યાંય શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંય ઘુવડોનો. જ્યાં ત્યાં રીંછો અને મૃગો દેખાઈ રહ્યા હતા. આ પ્રમાણે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીકમાં મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્યશાળી નરેશે એ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યું. ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા. સરોવરના તટ પર ઘણા મુનિઓ વેટપાટ કરી રહ્યા હતા. એમને જોઈ રાજાને અત્યંત હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ સમક્ષ ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા, રાજન, અમે તારા ઉપર પ્રસન્ન છીએ. રાજા બોલ્યા, તમે કોણ છો? તમારા નામ શું છે? અને તમે શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરી આ બધું મને કહો. મુનિઓ બોલ્યા, રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્નાન માટે આવ્યા છીએ. મહામહિનો નજીક આવ્યો છે. આજથી 5મા દિવસે મહામહિનાના સ્નાનનો આરંભ થઈ જશે. આજે પુત્રદા નામની એકાદશી છે. વ્રત કરનાર મનુષ્યોને એક પુત્ર આપે છે. રાજાએ કહ્યું, વિશ્વદેવગણ, જો તમે પ્રસન્ન હો તો મને પુત્ર આપો. મુનિ બોલ્યા, રાજન, આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું વિખ્યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. રાજન, ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં ચોક્કસ પુત્ર થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ ઉત્તમ વ્રત કર્યું. મહર્ષિઓના ઉપદેશાનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘરે આવ્યા. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. એને પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી એ પ્રજાપાલન બન્યો. આથી રાજન, પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ.
એ લોકોના હિત માટે તમારી સમક્ષ એનું વર્ણન કર્યું છે. જે મનુષ્ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગગામી થાય છે. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી